તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સોલ્યુશનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે આપણે આ દાંતી છે બરોબર ને અંદરની એને સાફ કેવી રીતના કરવી. દાંતી નો સાફ કરવાથી ઘણા આપણે ગેરફાયદા છે. તો આપણે દાંતી સાફ કરવી હોય તો કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવું, કેમ કે મશીન એકદમ ભારી થઈ ગયું હોય, મશીનમાં અવાજ આવતો હોય, તો તમારે કેવી રીતના આપણે આ દાંતી છે ને સાફ કરવી. આપણી સિલાઈ છે ખરાબ આવવા મળે દાંતી આપણે સાફ ન કરીએ તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પ્રેશર ફૂડ છે એને આ રીતે બોલ હોય છે. આ રીતે તમને બતાવું તે રીતે એ બોલને આપણે આ રીતે ખોલી લેવાનો છે. પહેલાં આ રીતે દાંતી સાફ કરવા માટે પહેલાં તમારે આ પ્રેશર ફૂડને આપણે કાઢી લેવો પડતો હોય છે. તો હું બતાવું તે રીતે આ રીતે બરાબર આ રીતે આપણે એટલે આપણે કાઢીએ તો આપણે ઇઝીલી આ બોલ ખોલી શકીએ ને દાંતીમાં કોઈ અડચણ ઉત્પન્ન ન થાય એટલા માટે. હવે આપણે આ બે બોલ હોય બરાબર, સાઈડ પ્લેટ કહેવાય આને. તો આ રીતે આપણે બે બોલ છે તેને ખોલી લેવાના આ રીતે વારે વારે ઓઇલિંગ કરવાનું, નકર આ બોલ છે તેમાં કાટ લાગી જાય છે તો ખોલવામાં પણ પ્રોબ્લેમ થતો હોય છે. તમારે વારે વારે આ રીતે હું વારે વારે ઓઇલિંગ કરી લઉં એટલે આ રીતે ઇઝીલી ખુલી જાય છે બરાબર આ રીતે. હવે આ રીતે આપણી પ્લેટ લઈ લઈએ આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે કચરો ભરાઈ ગયો, મારે એકદમ વજનવાળું મશીન થઈ ગયું એટલે હું આ રીતે સાફ કરું તો એ રીતે તમને બતાવું તે રીતે તમે જોઈ શકો છો. આપણે જે દોરા અંદરનો કચરો એકદમ આ રીતે આમાં અંદર ફસાઈ જતો હોય છે ને મશીન આપણું ભારી થઈ જાય, આમાં સિલાઈ ઘણી ખરાબ આવવાનો પ્રોબ્લેમ થાય, મશીનમાં અવાજ આવવાનો પ્રોબ્લેમ થાય, ઘણું બધું થાય. આ રીતે તમારે વારે વારે થોડાક ટાઈમે આ રીતે તમારે કપડાથી સાફ કરી લેવાનું છે. તમને બતાવું તે રીતે આ રીતે ડિસમિસની મદદથી પણ તમારે આ રીતે એકદમ સાફ કરી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો બધો કચરો આપણો બહાર નીકળી જશે આ રીતે કરવાથી. ને આ કપડું એક સાફ લઈ ને એકદમ આપણે સાફ કરી લઈએ. બતાવું તે રીતે આ રીતે કરીને પછી આપણે કપડાથી સાફ કરીએ. આ રીતે આપણે સાફ કરી લઈએ. એકદમ ફ્રી મશીન થઈ જશે તમારું, વજનવાળું હશે એટલા માટે. તો આ રીતે તમારે સાફ કરી લેવાનું છે. આ રીતે આપણે સાફ કરી લીધું. આ પ્લેટને પણ આપણે આ રીતે સાફ કરી લેવાની છે બરાબર આ રીતે. હવે આપણે પાછું ફિટ કરી દઈએ, તમને બતાવું તે રીતે આ રીતે જે બોલ છે તે રીતે આપણે ફિટ થશે ને આ બોલને આ રીતે ફિટ કરી દઈએ બરાબર. થોડું બતાવું તે રીતે તમારે ફિટ કરી લેવાના છે ડિસમિસની મદદથી. પછી આ રીતે એકદમ સેટિંગ આવી જવું જોઈએ આ રીતે. આપણે નીડલ પ્લેટ ફિટ કરી દઈએ. આ જે છે આ રીતે બોલ છે તે આ રીતે આપણે ફિટ કરી દેવાનું છે બરાબર આ રીતે. આ રીતે આપણે બધાય સ્પેર પાર્ટ આપણે કાઢેલા તે ફિટ કરી દેવાના જે જગ્યાએ છે તે રીતે ડિસમિસની મદદથી ટાઈટ આપણે બધા બોલને પર કરી લેવાના હોય આ રીતે. તમે જોઈ શકો છો આ રીતે દાંતી સાફ કેવી રીતના કરવી. મશીન એકદમ ભારી થઈ ગયું હોય, તમારે સિલાઈ ખરાબ આવવા લાગે તો આ રીતે તમે સાફ કરશો તો એકદમ તમારું સરસ મશીન થઈ જશે, હળવું ફૂલ થઈ જશે. આ રીતે મેં તમને સરળ રીતે સમજાવવાની કોશિશ કરીશ. આ રીતે ભાઈ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે. તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો. તેમાં કટોરીવાળા, પ્રિન્સેસ, ટક્સવાળા, ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા કોઈ બી સાઇઝના તમે મગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.